નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. આપની સાથે હું નવીન દાફડા. સમાચારો પર નજર કરીએ તો વાત જૂનાગઢની કરીએ. જૂનાગઢમાં સિંહબાળના મોત કેસમાં આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. વન વિભાગે ફરાર આરોપી 52 ચાવડાને પોરબંદરથી ઝડપી પાડ્યો છે. વન વિભાગની 3 અલગ અલગ ટીમો આ કામે લાગી હતી. તેને ઝડપવા માટે કામે આ ટીમો લાગી હતી. કુતિયાણા વિસ્તારમાં હાથ ધરવામાં આવી હતી તપાસ. આરોપીને વધુ પૂછપરછ માટે જૂનાગઢ લવાયો છે. જે સિંહબાળનું મોત થયું હતું તેનો આરોપી જે ફરાર હતો, નાસ્તો ફરતો હતો, તે આરોપી હવે ઝડપાઈ ગયો છે. કુતિયાણા વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે અને તેને પૂછપરછ માટે હવે જૂનાગઢ લાવવામાં આવ્યો છે. જૂનાગઢમાં સિંહબાળનું મોત થયું હતું. ખૂબ જ ચર્ચાનો તે મુદ્દો રહ્યો અને જે સિંહબાળનું મોત થયું તેને સિંહબાળના જ્યારે પીએમ કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે તેને ઈજાના નિશાનો પહોંચ્યા હતા. સંવાદદાતા અતુલ વધુ માહિતી સાથે ફોનલાઈન પર જોડાયા છે. અતુલ, આરોપી સિંહબાળનું જે મૃત્યુ થયું તે આરોપી ઝડપાઈ ગયો છે, વધુ વિગતો શું છે? જી નવીન, ચોક્કસ જણાવી દઉં કે જે રીતે 2 દિવસ પહેલા જે ગિરનાર અભયારણ્ય નજીક આવેલી વાણંદ સોસાયટી ગણેશનગર પાસેથી 7 થી 8 માસના એક સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો હતો અને તેનું પેનલ પીએમ કરાવતા હત્યા થઈ હોવાનું ચોક્કસ કારણ બહાર આવ્યું હતું. ત્યારે વન વિભાગ સતર્ક થયો હતો અને ત્યાં આવેલા રબારી નેસ આજુબાજુ તપાસ કરતા એક જે શકમંદ આરોપી છે 52 પુનાભાઈ ચાવડા, તે શકમંદ તરીકે હતો. ત્યારે તેની તપાસ કરવામાં આવી ત્યારે તે ફરાર થઈ ગયો હતો અને તેનો મોબાઈલ પણ સ્વિચ ઓફ આવતો. ત્યારે વન વિભાગની ટીમ જે છે તેને પોતાના ચક્રો ગતિમાન કર્યા હતા અને મળતી માહિતી મુજબ આ જે શકમંદ આરોપી છે તે પોરબંદરના કુતિયાણી નજીક હોવાનું પોલીસ વન વિભાગને જાણ થઈ હતી. તો જૂનાગઢ વન વિભાગની ટીમ છે તે ડુંગર દક્ષિણની ટીમ ત્યાં પહોંચી હતી અને આ 52 પુના જે ચાવડા છે તેની હાલ તેને અટક કરી છે અને તેને આવતા દિવસોની અંદર આજે જ્યારે લાવીને પૂછપરછ કરાશે અને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જ્યારે પુના જે આ 52 જે ચાવડા છે તેની પૂછપરછ દરમિયાન જ ખ્યાલ આવશે કે તેને શા કારણે આ જે સિંહબાળની છે તે હત્યા કરવામાં આવી છે, એવું કયું કારણ હતું કે જેને લઈ તેને એને તીક્ષ્ણ હથિયારના ઘા મારી અને સિંહબાળને મોતને ઘાટ ઉતાર્યું છે. જ્યારે 52ની જે પૂછપરછ થયા બાદ સમગ્ર મામલો સામે આવશે, પણ હાલ વન વિભાગે જે સતર્કતા દાખવી અને 52 પુના ચાવડાની હાલ અટક કરી છે. જી નવીન. જી અતુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.